મિત્રો, હું રાજકોટમાં આવ્યો છું અને ઘણા બધા લોકોને મળવાનો મેં વિડીયો બતાવ્યો હતો કે બનાવ્યો હતો રાતે 11-12 વાગે, અને આજે આખો ક્લાસ ભરાઈ ગયો છે. મને ખબર નથી આ લોકો ક્યાંથી આવ્યા છે. પેલા મિત્ર, કેટલા કિલોમીટરથી આવ્યા છો તમે? 150 કિલોમીટર કાપીને આવ્યા. અને બધાને આમ કેવીક મજા આવી એને જ પૂછીએ, કેવીક મજા આવી તમને બધા? હવે આ મને રિસ્પોન્સ છે, મને ખબર નથી આ બધા લોકો કોણ છે, અજાણ્યા છે. બટ હવે મિત્રો બની ગયા છે, ક્યાંક ને ક્યાંક કનેક્શન બન્યું છે. અને વાત શેની હતી કે બિઝનેસ ઉપર હતી કે સોશિયલ મીડિયામાં કેવી રીતે કામ કરવું જોઈએ, અથવા સોશિયલ મીડિયામાં કંઈક અટકીએ છીએ, બોલીએ છીએ, અથવા તો બીક લાગે છે, શરમ લાગે છે. આ બધા કન્ફ્યુઝન ઉપર વાત હતી અને હું સોશિયલ મીડિયાની વાત કરવા માટે અહીંયા ઓપનલી આવ્યો હતો. તો આ લોકોએ બધાએ મને સારી રીતે એન્ટરટેન કર્યો છે. મેં અને એ બધાએ મને એન્ટરટેન કર્યા છે. એમાં ભાઈનું કંઈક સિંગતેલનું કામ છે, બીજા બધા ઘણા બધા બિઝનેસ, સાબુનું કામ છે, એટલે બધાનું કંઈક ને કંઈક, હોટલનું, છાબનું કામ છે. એટલે બધા બિઝનેસમેન અહીંયા બેઠા છે, કોઈ ટાઈમ પાસ વાળા નથી બેઠા. એટલે જો તમે પણ એવું કંઈક કરવા માંગતા હો તો ચાલુ થઈ જજો વિડીયો બનાવવાનું. કોઈ પણ બિઝનેસ હોય તમારો, સગા ભૂલી જાઓ, સગાને ભૂલી જાઓ, શું કહે છે, કેમ કહે છે. વિડીયો બનાવો, તમારી પ્રોડક્ટ બતાવો. હું બીજું કાંઈ ધતિંગ કરવાનું નથી કહેતો. તમારા પ્રોડક્ટ બતાવો, કોઈક ને કોઈક લેવા માટે ઇન્ટરેસ્ટેડ થશે. નહીં બનાવી તો કોઈ નહીં આવે, અને બનાવી છે તો 2 માણાના ફોન તો આવશે. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.